પોલીસ અધિકારી દ્વારા જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે કેટલાક નિયમો અને અધિકારો જાણવું જરૂરી બને છે. જેમ કે પોલીસ અધિકારી ધરપકડ સમયે તમને કોઈપણ જાતની ગાળો કે અપશબ્દ બોલી શકે નહીં, તેમજ ધરપકડ કરવા માટે તમારી ઉપર હાથ પણ ઉંચકી શકે નહીં, સિવાય કે તમે ત્યાંથી ભાગવાની કોશિશ કરો. CRPCની કલમ 41(ખ) મુજબ ધરપકડ સમયે પોલીસ અધિકારીનો યુનિફોર્મ, બક્કલ નંબર, તેનું નામ સ્પષ્ટપણે દેખાય તેવું હોવું જોઈએ. મતલબ તેના પર કોઈ પણ કપડું કે જેકેટ કે અન્ય વસ્તુથી ઢકાયેલું હોવું જોઈએ નહીં. CRPCની કલમ 50 મુજબ પોલીસે તમારી ધરપકડ કયા ગુના માટે કરી છે તે જાણવાનો તમારે પૂરો અધિકાર રહેશે. તેમજ ગુનો જામીન લાયક છે કે બિન જામીન લાયક તે પોલીસે બતાવવું પડશે. જો પોલીસે મેજિસ્ટ્રેટના હુકમથી તમારી ધરપકડ કરી હશે તો પોલીસને અરેસ્ટ વોરંટ પણ બતાવવું પડશે. ધરપકડ કરવાના સમયે પોલીસે તે વ્યક્તિને કુટુંબીજનોની હાજરીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ ધરપકડ કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક રહેવાસીની હાજરીમાં પોલીસ અધિકારીનું નામ, બક્કલ નંબર તેમજ ધરપકડ કરનારની વિગતો લખીને ધરપકડ કરાયેલ વ્યક્તિની ટૂંકી સહી લેવામાં આવશે. ધરપકડ કરાયેલ વ્યક્તિના કુટુંબી સભ્યોને અથવા તેમના મિત્રને 12 કલાકની અંદર જાણ કરવાની પોલીસની ફરજ રહેશે. તેમજ CRPCની કલમ 41(ગ) મુજબ પૂછપરછ દરમિયાન પોતાના પસંદગીના એડવોકેટને મળવાનો અધિકાર રહેશે. CRPCની કલમ 51 મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિની ઝડપી સમયે તેના શરીર ઉપર પહેરવાના કપડાં સિવાયની તમામ મળી આવેલી વસ્તુઓને સલામત મૂકી તેનું એક લિસ્ટ બનાવી તે વ્યક્તિને બતાવશે. CRPCની કલમ 57 મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ પાસે લઈ જવાનું રહેશે. જો રજાનો દિવસ હોય તો મેજિસ્ટ્રેટના ઘરે અથવા મેજિસ્ટ્રેટ પોતે રજા પર હોય તો બીજા મેજિસ્ટ્રેટ પાસે લઈ જવાનું રહેશે.